નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જંગલની વાતો કરવી છે. એટલા માટે કે ગીર સેન્ચ્યુરી જે છે એમાં લાયન અત્યારે સંક્રમણમાં છે. ચેપી રોગના કારણે સિંહોના મોત થઈ રહ્યા છે. જોકે છેલ્લા 4 દિવસથી આવા કોઈ રિપોર્ટ આવતા નથી, કારણ કે જંગલમાંથી જ રિપોર્ટ આવવાના ને, જંગલમાં હોય કોણ. 13ના મોત થઈ ગયા છે. આજે સંક્રમણ જે છે એ 2018થી છે, આજથી નથી, 2018થી. અને અમેરિકાથી રસી મંગાવવાની હતી, રસી મૂકવાની હતી બધી સેન્ચ્યુરીમાં લાયનને. પણ આ બધું જ ન થયું. પણ એમાં જે હમણાં વનપ્રધાન ગયા હતા અર્જુન મોઢવાડિયા, એમણે ત્યાં જઈને કેટલાક કાયદાઓનો ભંગ કર્યો, વનના અધિકારના કાયદાઓનો ભંગ કર્યો. પહેલી વાત તો એની નજર સામે કાયદાઓનો ભંગ થયો. એમને પોતે ભંગ નહીં, પણ એની નજર સામે એના વિભાગ દ્વારા ભંગ કરવામાં આવ્યો. પહેલા તો કોઈ પણ ફોરેસ્ટ અધિકારીને લાયનને, સિંહને, જંગલમાં રહેતા સિંહને પાંજરામાં પૂરવાનો અધિકાર નથી. એકમાત્ર અધિકાર છે અધિકારી કે જે ગાંધીનગરમાં બેસે છે, વાઇલ્ડ લાઈફ વોર્ડન જેને આપણે કહીએ છીએ, PCCF વાઇલ્ડ લાઈફ. તો એ એકમાત્ર એની પાસે જ સત્તા છે, બાકી કોઈ પાસે સત્તા નથી. અને એ સત્તા ડેલિગેટ પણ નથી કરી શકાતી. તો પહેલું અહીંયા વાયોલેશન એ થયું છે કે એને પાંજરે કેમ પૂરવામાં આવ્યા. બીજું કે એને કોઈ રોગ નહોતો. સરકાર એવું કહે છે કે હજુ અમે શોધ કરી રહ્યા. જો શોધ જ કરી રહ્યા તો કોઈ પ્રકારનો રોગ જ ન પકડાયો હોય તો પછી એને પાંજરે પૂરવા શા માટે? સવાલ એ આવીને ઉભો રહે છે, કયો રોગ હતો તેના કારણે તમારે પૂરો? આપણે જસાદર જે સારવાર કેન્દ્ર જે છે ત્યાં 15 સિંહને પાંજરામાં પૂરી રાખ્યા. તો માત્ર વાઇલ્ડ લાઈફ વોર્ડન જે કહેવાય છે, PCCF ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન, એમને જ આ અધિકારો છે ને. એ અધિકારો બીજા કોઈને આપી શકાતા નથી, માત્ર ને માત્ર એની પાસે હોય છે. તો કેમ આ એક ભંગ કર્યો? બીજી વાત કે કોઈ પણ જ્યારે સિંહને એની જે પ્રાઇડ હોય છે, એનું જે ફેમિલી હોય છે, એમાંથી જ્યારે સિંહને અલગ કરવામાં આવે છે, તો એ સિંહને જ્યારે પાંજરામાં પૂરવામાં આવે, અલગ કરવામાં આવે, ત્યારે એની જે ટેરેટરી માટેની જે એના અધિકારો હોય છે એ અધિકારો ગુમાવી દે છે, કારણ કે એનું સ્થાન બીજા કોઈ સિંહ ત્યાં સુધીમાં લઈ લીધું હોય છે. અને જ્યારે જંગલમાં છૂટા કરવામાં આવે છે ત્યારે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે આપણે અર્જુન મોઢવાડિયાને આપણે પૂછી શકીએ એમ છે. એ ગયા હતા, એના આ પિક્ચર છે કે ત્યાં જે સ્થળ ઉપર આ રીતે પાંજરામાં પૂરવામાં આવેલા હતા, એની નજર સામે જ અધિકારીઓએ પૂરા હતા. અને એ આ સ્થળે પણ આ રીતે ત્યાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. તો આ જોઈ શકાય છે કે બરાબર પાંજરાની સામે એ અર્જુન મોઢવાડિયા, આપણા વનપ્રધાન, કે જે વનપ્રધાન નહોતા અને કોંગ્રેસમાં હતા, ત્યારે હંમેશને માટે સરકારને આલોચના કરતા હતા. આજે સત્તા પર બેસી ગયા છે પક્ષાંતર કરીને. તો એમણે શું કહ્યું જોઈએ? ગીર સેન્ચ્યુરીની બહાર ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાની અંદર અને અમરેલી જિલ્લાના બાબરિયાવાડ વિસ્તારની અંદર એમાં 10 કિલોમીટરના એરિયાની અંદર આ બાળસિંહના મૃત્યુના સમાચાર મળ્યા કે તરત જ વન વિભાગ કામે લાગેલું છે. અને જે મૃત્યુ પામેલા છે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરની અંદર ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે. સાચા કારણો એના પછી જાણવા મળશે. પરંતુ અત્યારે જે સિમ્પટમ જોઈને જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ ટ્રીટમેન્ટ અને કાર્યવાહી ચાલુ છે. પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. એ ઉપરાંત અહીંયા ગઈકાલે જ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવીને એમણે જાણકારી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે. અને અત્યારે જૂનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરો, આપણા ફ્રન્ટલાઇન સ્ટાફ અને બીજા સિનિયર અધિકારીઓ સાથે મળીને આ 10 કિલોમીટરના એરિયાના જે સિંહો છે એને આઇસોલેશનમાં કરી દેવામાં આવ્યા છે, જેથી એમના સંભવિત એમનું વાયરસનું ટ્રાન્સમિશન બીજી જગ્યાએ ન થાય. અને સામાન્ય રીતે આ બેબીસીઆર વાયરસ છે એ ઈતરડી નામની એક જીવાત છે જે પશુઓમાં જોવા મળે છે, એનાથી થતી હોય છે. એટલે ઈતરડીને ડિટિકિંગ કરવાની કાર્યવાહી ગીરના સેન્ચ્યુરી વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં થઈ રહી છે. એ ઉપરાંત બીજા જરૂરી જે પ્રિવેન્ટિવ મેઝર છે, મેડિકલ મેઝર, એ લઈ રહ્યા છે. અને એને જે ઉનાળાના સમયની અંદર
એ નબળા ન પડે એના માટેની પણ કાર્યવાહી થઈ રહી છે. અને હું માનું છું કે આપણા વન વિભાગના કર્મચારીઓ અને બીજા બધાના સહયોગથી આપણે આ જે છે સંભવિત ભય છે એમાંથી ચોક્કસપણે બહાર આવી જઈશું. બહાર આવી જવાની વાત તો કરે છે, પણ વાસ્તવમાં જે એમને પગલાઓ ભરવા જોઈતા હતા, ખાસ કરીને આસપાસના વિસ્તારોમાં જે આ 19 તારીખનો વાયરસ ડિટેક્ટ થયો છે, 2 તારીખ સુધી રિપોર્ટ આવ્યા નથી. આજે 2 તારીખ છે, 2 તારીખ સુધીના એના કોઈ રિપોર્ટ આવ્યા નથી કે ડોમેનમાં પણ મૂકવામાં આવ્યા નથી. તો આટલા બધા દિવસ કેમ થયા? પહેલી વાત તો એ છે. જો ગાંધીનગરમાં જ એના તપાસ થતી હતી તો રિપોર્ટ આવી જતા હતા, અને આવી ગયા પછી સરકારે જાહેરાત કરી જતી હતી. આપણે જાણીએ છીએ કે અર્જુન મોઢવાડિયા તો પબ્લિક ફ્રેન્ડલી અત્યાર સુધી રહ્યા છે, અને એ પણ કહે છે કે લોકોને જાણકારી આપવી જોઈએ, કહેતા આવ્યા છે. પણ હવે તો બધું બદલાઈ ગયું છે. તો 2018માં જ્યારે આ વાયરસ જાહેર થયો ત્યારે વન અધિકારીએ સૌથી પહેલી જાહેરાત કરી હતી કે આ ઇનફાઇટ એટલે કે અંદરો અંદરની લડાઈના કારણે આ મોત થયા છે. પહેલું જૂઠાણું અહીં ચલાવવામાં આવ્યું. જંગલની અંદર તો કોઈને પ્રવેશવાની મનાઈ છે, નથી ત્યાં પ્રેસ જઈ શકતું, નથી ત્યાં એ વાઇલ્ડ લાઈફ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ જઈ શકતી, વન વિભાગના અધિકારીઓ સિવાય અંદર કોઈ જઈ શકતું નથી. તો અંદર શું ચાલી રહ્યું છે એ કેમ ખબર પડે? 2018થી આ વાયરસ સક્રિય થયો, 2021માં બીજા 12 સિંહોના મોત થયા હતા. તો આવા કેટલા સિંહોના મોત થયા છે? સવાલ એ આવીને, કારણ કે એની કોઈ પબ્લિકલી તપાસ તો થતી નથી. જે કંઈ જંગલની અંદર થાય છે, જંગલની અંદર જ છે, વૃક્ષોની વચ્ચે, તો એ જાહેર તો થતું નથી. તો જસાદરમાં 10 કિલોમીટરના વિસ્તારની અંદર પત્રકારોને પણ અત્યારે જવાની મનાઈ છે. તો પત્રકારો ત્યાં કઈ રીતે જોઈ શકશે કે વાસ્તવિક સ્થિતિ શું છે? કોણ ઓડિટ કરશે? માત્ર સરકાર, વન વિભાગના અધિકારીઓ અને અર્જુન મોઢવાડિયા, એના સિવાય કોણ? એટલા માટે એને જે કહે છે કે પાંજરામાં જે પૂરવામાં આવ્યો, તો બેઝ કયો હતો? સવાલ એ છે. શું એમને કયા પ્રકારના લક્ષણો હતા? તો સવાલ એ છે કે 2018થી આ વાયરસ કેન પ્રકારે જીવિત છે, આજકાલનો નથી. અને એટલા માટે આ અત્યંત ગંભીર બની જાય છે કે જ્યારે આ સિંહને પાંજરામાં પૂરવામાં આવે છે ત્યારે એની જે સ્થિતિ આખી જે છે એ સ્થિતિ બહુ ખરાબ થઈ જતી હોય છે. કારણ કે જંગલનો કાયદો છે કે એક વખત સિંહ જ્યારે બહાર નીકળી જાય ત્યારે એને ફરીથી એ ટેરેટરીમાં ઘૂસવામાં નથી દેવામાં આવતા. અને જો જવું હોય તો એની સાથે જે લાયન બીજા આવી ગયા હોય એના સ્થાને એની સામે એને ફાઇટ કરવી પડે છે. તો અર્જુન મોઢવાડિયા શું કહે છે ત્યાં મુલાકાત લીધા પછી, એ પણ જોઈએ. જામવાડા રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે આવ્યા છે, શું મામલો? આજે જામવાડા ખાતે અધિકારીઓને સાથે મળીને અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી, અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું. અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ ઘટિત બનાવ બન્યો નથી. અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે. ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે, અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે, એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે. સર, ડમ્પિંગ સાઇટ જે ગીરગઢડા છે, વન વિભાગે વારંવાર મને બોલી લેવા દો. એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી. અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલાં 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા. અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય કે એને કાબૂમાં લઈ આવી શક્યા છીએ. અને આંકડો મેં કહ્યું એમ 3 દિવસમાં કોઈ વધ્યો નથી. અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે, એ 8 સિવાયના
હજી કોઈ બીજા વધારાના મૃત્યુ હજી કરી શકાય. વધારાની ટીમો આવી કેવી વાત છે? અમારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આપણા માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયા આખીને માર્ગદર્શન આપી શકે એવી ટીમ આપણી પાસે છે. વધારામાં આપણે વધારાની ટીમ પણ મદદમાં આવી છે. એના ડૉક્ટરો પણ આપણને મદદ કરી રહ્યા છે અને એ રીતે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આપણે કોઈ ચિંતાનું કારણ નથી. કોઈ ચિંતાનું કારણ નથી એવું કહી રહ્યા છે, પણ તો પછી જો ચિંતાનું કારણ નહોતું તો પછી ત્યાં દોડીને શા માટે ગયા? સવાલ એ આવીને ઉભો રહે છે. એમણે સેલ્ફી પણ લીધી હતી. સેલ્ફી પણ જોઈ લઈએ કે જો મોઢવાડિયામાં તો સેલ્ફીના શોખીન છે, તો એમને ત્યાં જઈને આ રીતે મુલાકાતે ગયા ત્યારે સેલ્ફી પણ લીધી. વન પર્યાવરણ મંત્રી જે અર્જુન મોઢવાડિયા છે પોતે આ રીતે ગીરમાં ગયા હતા અને વન મંત્રીએ રેસ્ક્યુ અને એનિમલ કેર સેન્ટરની આ રીતે મુલાકાત લીધી હતી. સંવેદનશીલ કેન્દ્રોની મુલાકાત લીધા પછી અને જે વાત કરી હતી એ આપણે જોઈ તો ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. 13 સિંહોના મોત પછી વનપ્રધાને ત્યાં જામવાળા અને બીજા બધા વિસ્તારોમાં દોડી જવું પડ્યું હતું. તો આ બધી બાબતો તો આપણે છે જાણીએ છીએ કે એશિયાટિક સિંહની 95% વસ્તી સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ અને ભાવનગરમાં જોવા મળે છે. અને અગાઉ પણ વારંવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જ્યારે આ પ્રકારનો રોગચાળો ફેલાશે ત્યારે આ સિંહની જે નસ્લ છે સાફ થઈ જશે. તો એવું જ થઈ રહ્યું છે. 2018થી કેટલા બધા મોત થયા છે, કારણ કે જુનાગઢમાં જે સિંહ છે લગભગ 191 છે, ભાવનગરમાં 116 છે. તો આ રહે છે એક જ જગ્યાએ. અમરેલીમાં લગભગ 340ની આસપાસ છે, પોરબંદર બરડો ડુંગર જે છે ત્યાં 16ની આસપાસ છે, ગીર સોમનાથમાં 222 છે. તો આટલા મોટા પ્રમાણમાં જે રાજકોટમાં 6 છે, દેવભૂમિ દ્વારકામાં પણ 1 સિંહ નોંધાયેલો છે. તો અલગ જે જોવા મળે છે પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં અલગ જોવા મળે છે. તો અગાઉ પણ ઘણી વખત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે આ રીતે સિંહો જે અત્યારે 11 જિલ્લાઓમાં જીવી રહ્યા છે તો એને બીજી જગ્યાએ શિફ્ટ કરવા જોઈએ કે જેથી કરીને આ પ્રકારનો વાયરસ ફેલાય તો એને બચાવી શકાય. તો એ તો અત્યારે કરવામાં આવતું નથી અને સરકાર પોતે પણ હવે બહુ કંઈ ચિંતા કરતી એવું દેખાતું નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે લગભગ ત્યાં આસપાસ લગભગ સિંહનો જે વિસ્તાર છે એની આસપાસ 80,000 જેટલા રખડતા ઢોર છે, પશુઓ છે કે જેના શરીરમાં ઈતરડી હોય છે, એક પ્રકારની જીવાત હોય છે અને એ ઈતરડી એના શરીરમાં ચોંટી રહે છે. તો એનાથી આ રોગ ફેલાય છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે મોટી ઉંમરના જે પશુઓ હોય છે તો એના કારણે આ ફેલાઈ શકે છે. આજુબાજુ સિંહ પણ આજુબાજુ વિસ્તારોમાં જ ફરે છે, લોકો જ્યાં રહે છે ત્યાં પણ એ ફરે છે. તો સિંહની 95% વસ્તી જ્યાં રહે છે ત્યાં 22 લાખ જેટલા પાલતુ પશુઓ છે અને એને ઈતરડી જોવા મળે છે. તો જંગલની બહાર તો એટલે જંગલની અંદર જે છે સેન્ચ્યુરી છે એમાં તો બહુ ઓછા જોવા મળે છે. તો ગીર અભયારણ્યની અંદર કોઈ રખડતા કૂતરા કે બિનવારસી પશુઓ નથી, પણ એની આસપાસ મોટા પ્રમાણે, કારણ કે રખડતા કૂતરાઓ જે છે એ આ જે સીડીવી વાયરસ જે છે, ટ્રાન્સમિશન વાયરસ જે છે એ ફેલાવાનું કામ જે છે એ જોખમ વધી જતું હોય છે કૂતરાઓના કારણે. અને 2018માં પણ સીડીવી જે ફેલાયો હતો તેને એના એક સંશોધન પત્ર ત્યારે પણ બહાર પડ્યું હતું. તો એમાં કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ ઇન એશિયાટિક લાયન્સ ઓફ ગુજરાત સ્ટેટ ઓફ ઇન્ડિયા. તો એ જે સંશોધન પત્ર હતું એમાં પણ નોંધવામાં આવ્યું હતું કે રખડતા કૂતરાઓ આના માટે મોટું જોખમ છે. તો એ તો કંઈ એના માટે એનું પછી 2018થી તો કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ખરેખર જે દીપડાઓ છે, દીપડાઓ માટેનો પ્રિય ખોરાક જો કોઈ હોય તો એ કૂતરાઓ છે. તો એમાં એનો ઉપયોગ કરવો જોઈએ, કેમ નથી કરી શકાતો? અને એટલા માટે કુલ જે અગાઉ જે મોત થયા છે લગભગ 60ની આસપાસ થયા હોવાનો એક અંદાજ છે. સાચી માહિતી તો વન વિભાગમાંથી ક્યારેય મેળવવી શક્ય નથી, કારણ કે જંગલની અંદર શું ચાલી રહ્યું છે કોણ જાણશે. તો રાજ્ય સરકારે અમેરિકાથી આના માટેની એક ખાસ રસી પણ મંગાવી હતી 2018માં, જ્યારે આ વાયરસ પહેલી વખત ફેલાયો. તો એનું શું થયું, કેવા રિઝલ્ટ છે, આજ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે રસી આવી ગઈ છે, મૂકવામાં આવી છે, કેટલાને મૂકવામાં આવી છે, એ પણ વિગતો આજ સુધી જાહેર નથી થઈ. અને આપણા વનપ્રધાન ત્યાં જઈને આજે કેટલાક કાયદાઓ જે હતા એ કાયદાઓ પણ ત્યાં ભંગ કરી રહ્યા છે. તો એમની હાજરીમાં, પોતે તો કાયદાનો ભંગ નથી કર્યો પણ એમની હાજરીમાં આ બધું થયું છે. જોકે કાયદાનો કેટલાક ભંગ જે થયા છે કેટલાક બાબતોમાં, ખાસ કરીને બાબરકોટનો જે વિસ્તારથી ત્યાં જમીન માઇનિંગ માટે આપવાથી લઈને પછી કેટલાક રિસોર્ટને જે મંજૂરી આપવામાં આવી છે, તો અર્જુન મોઢવાડિયાએ આ જે મંજૂરીઓ આપવાને બદલે રદ કરવી જોઈએ.
એ બધી વિગતે આપણે એની પણ વાત કરીશું. તો આ બધી બાબતો જે છે ખરેખર તો વન વિભાગ પાસે કેટલીક જે સત્તાઓ છે ત્યાં અધિકારીઓ એનો ઉપયોગ કરી રહ્યા છે, જે વાઇલ્ડ લાઈફ વોર્ડન જે આપણે કહીએ છીએ, તો એના પાવરની બહાર જઈને પણ ત્યાં કામ થઈ રહ્યું છે. તો વન વિભાગમાં જ્યારે જંગલનો કાયદાઓનો આ રીતે બેફામ ઉપયોગ થતો હોય, જંગલના કાયદાઓની જેમ જંગલનો કાયદો તો એ જ છે ને, બીજું શું છે? આપણે જાણીએ છીએ કે આ જંગલોમાં આદિવાસી ઉપર અત્યાર સુધી અત્યાચારો થતા હતા, તો કોણ ત્યાં જોવા જતું હતું? તો આ સવાલ એ છે કે વન વિભાગ જે ત્યાં અર્જુન મોઢવાડિયા ગયા, પણ આ 2-3 બાબતો એવી છે કે જે ચિંતા ઉપજાવે એવી છે કે સિંહને પાંજરા પૂરવા હતા પહેલા ખરેખર શું રોગ હતો શું નહીં, પાંજરે તો પૂરી શકાતો નથી સિંહને. જે શિડ્યુલ 1નું એક પણ પ્રાણી, માત્ર લાયન નહીં, એક પણ પ્રાણીને પાંજરામાં નથી પૂરી શકાતા. તો આ સવાલ આવીને ઘણા બધા ઉભા રહે છે અર્જુન મોઢવાડિયા સામે. તો એમનું જંગલ રાજ જે ચાલી રહ્યું છે એ એમણે અટકાવવું જોઈએ અને નિયમો અને કાયદાઓ પ્રમાણે ચાલવું જોઈએ. અને એ તો વારંવાર વાત કરતા રહ્યા છે જ્યારે ભાજપમાં જોડાયા પહેલા કે આ સરકાર કેવા કાયદાઓનો ભંગ કરી રહી છે, ખાસ કરીને નરેન્દ્ર મોદીની સરકાર. અને ત્યાર પછી આનંદીબેનની સરકાર ઉપર પણ વનને લગતા ઘણા બધા આરોપો એમની સામે પણ એમને મૂકેલા હતા. તો આજે આટલું કાલચક્રમાં આપણે કાલચક્ર આપણે સાંજે આવતીકાલે સવારે પણ કેટલીક વિગતો આપણે જાહેર કરવાના છીએ. તો આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.